તો જ્યારે હું એક ફાઇટર પાયલટ છું અને જો કોઈ સંઘર્ષ થાય અને હું મારું કામ કરું તો ચોક્કસથી કોઈકને નુકસાન થવાનું છે, કેમ કે ઈરાદો જ કોઈકને નુકસાન પહોંચાડવાનો છે. હલો, તમે તમારા મોંઘા શસ્ત્રો એટલા માટે ફેંકો છો કે તે કોઈકને વાગે નહીં? હલો, ના, તમે હિટ કરવા માંગો છો. પણ શું તમે તમારા પોતાના આનંદ માટે કરો છો કે પછી કેમ કે અત્યારે એ અનિવાર્ય બની ગયું છે કોઈ કારણસર? તમે લડાઈ શરૂ નથી કરી કેમ કે માનવ સમાજો જટિલ છે. ક્યાંક ઘર્ષણ થાય છે. જ્યારે ઘર્ષણ થાય છે ત્યારે એક સમયે આપણે લાકડી લઈને જતા, પછી આપણે લાકડીની ગદા બનાવી દીધી, પછી ગદાને ભાલો બનાવી દીધો, અને પછી તેને બંદૂક બનાવી કે ધનુષ બાણ બનાવ્યા, પછી બંદૂક, પછી ફાઇટર પ્લેન, ફાઇટર જેટ કે પછી મિસાઇલ. હવે ડ્રોન આવી રહ્યા છે. કમસે કમ તમારે નથી ઉડાડવાના. કોઈકે તો ઉડાડવા જ પડશે, પણ તેમને લાગે છે કે વિડીયો ગેમ છે. તેઓ તેને સામે થતું નથી જોતા. આ બધી ભયાનક વસ્તુઓ છે જે માણસો એકબીજા સાથે કરી રહ્યા છે. પણ હજુ પણ એક માનવ સમાજ તરીકે આપણે એવી જગ્યાએ પહોંચ્યા નથી જ્યાં આપણે બધા એકબીજાને ભેટી શકીએ અને સાથે રહીએ. આપણે એનાથી ઘણા દૂર છીએ. આ વસ્તુ સ્પષ્ટ કરી લઈએ. તમે સારા ફાઇટર પાયલટ બનવા માટે તાલીમ લઈ શકો છો. તમે ખાતરી કરી શકો છો કે તમારું વિમાન જોઈએ એ રીતે શ્રેષ્ઠ રીતે સજ્જ છે, અને આશા રાખી શકો છો કે રાજકીય પરિબળો યુદ્ધ પેદા નહીં કરે. પણ તેમ છતાં ભલે તમે ખરેખર એ કામમાં ગયા છો કે નહીં, અહીં તમે એ ઈરાદા સાથે બેઠા છો. જ્યારે તમે ઉડો ત્યારે તમે વધુમાં વધુ નુકસાન પહોંચાડવા માંગો છો. હા કે ના? કદાચ તમને થોડું આશ્ચર્ય થાય કે આધ્યાત્મિક અગ્રણી આવી વાતો કરે છે, પણ હું પણ તમારાથી નિરાશ થઈશ. જો તમે વિમાન ઉડાડો, યુદ્ધ ચાલતું હોય, તમે કોઈ નુકસાન ના પહોંચાડો અને તમે પાછા આવ્યા karmically pure. શુદ્ધ કર્મો સાથે, તો હું તમારાથી ભારે નિરાશ થઈશ. અને એ બહુ ખરાબ કર્મ છે. કોઈ પણ હેતુ વગર રાષ્ટ્રના સંસાધનો બરબાદ કરવા. તો કર્મ એ કોઈ ઇનામ અને સજાની સિસ્ટમ નથી. કર્મ કંઈક આવું છે. જુઓ, તમે અત્યારે કોણ છો? તમે અહીં માણસ તરીકે બેઠા છો. ઘણા ઝાડ છે, પક્ષીઓ છે, કીડા છે, જીવજંતુઓ છે, પ્રાણીઓ છે. એ બધા પણ જીવન છે. પણ તેમણે એ આકાર કેમ લીધો અને તમે આ આકાર કેમ લીધો? કારણ કે અહીં એક ચોક્કસ માત્રામાં સ્મૃતિઓ રોકાયેલી છે કે આ ફક્ત આવી રીતે જ બનશે. હવે તમે થોડું આગળ જઈ શકો છો. સ્મૃતિ એટલે લોકોને લાગે છે કે યાદો એટલે તેમના મગજમાં જે છે એ જ. શું તમને યાદ છે કે તમારા પર દાદા 10 પેઢી પહેલા કેવા દેખાતા હતા? તમને યાદ છે? તમને નથી યાદ, પણ તેમનું નાક તમારા ચહેરા પર બેઠેલું છે. હા કે ના? લાખો વર્ષ પહેલા તમારા પૂર્વજોની ચામડીનો રંગ કેવો હતો તે હજુ તમારું શરીર યાદ રાખે છે. આ સ્મૃતિ છે. ઉત્ક્રાંતિની સ્મૃતિ, જનીનોની સ્મૃતિ. આવી રીતે સ્મૃતિને આપણે 8 અલગ અલગ સ્તરની મેમરી તરીકે જોઈએ છીએ. તો તમે આ મેમરી કેવી રીતે બનાવી? આ મેમરી બનાવવાની પ્રક્રિયાને કર્મ કહે છે. તમે તેને જોવો અને કહો, ઓહ, એ મને ગમતો નથી. કર્મ. તમે એને જોયો અને કહ્યું, ઓહ, એ મને ગમે છે. કર્મ. આને સારા અને ખરાબ કર્મ તરીકે ના આંકો. બસ એટલું જ છે કે મારી સિસ્ટમ યાદ રાખે છે કે જો હું ફક્ત એક વિચાર ઉત્પન્ન કરું, ઓહ, મને આ માણસ ગમે છે, 10 વર્ષ પછી જો હું તેને જોઉં તો ઓહ, મારા ચહેરા પર સ્મિત ફેલાઈ જાય છે. હું મારી જાતને ફક્ત એક વિચાર કહું કે આ માણસ મને ગમતો નથી. 10 વર્ષ પછી જો હું તેને જોઉં તો એ જ વાત. બરાબર ને? આ છે કર્મ. તમે સતત તમારું સોફ્ટવેર બનાવી રહ્યા છો. મોટા ભાગનું અજાણતા થાય છે, પણ આ બધું જ રેકોર્ડ થાય છે.
પછી ભલે તમે જાણી જોઈને કર્યું હોય કે અજાણતા, બધું જ રેકોર્ડ થાય છે. આ ભેગી થયેલી સ્મૃતિઓને આપણે કહીએ છીએ કર્મ. કારણ કે તમારી પાસે જે પ્રકારનો સંગ્રહ છે તેના આધારે તમે તમારા જીવનમાં ચોક્કસ વલણો વિકસાવ્યા છે. જુઓ, જ્યારે તમે લોકોને એક જ ઘરમાં રહેતા જુઓ છો ત્યારે એ જ વસ્તુ થાય છે. ધારો કે કોઈ પરિસ્થિતિ ઊભી થઈ. હવે હું આ જોઉં છું અને કહું છું, વાહ, કેટલું અદ્ભુત છે. કોઈ બીજું એ જ જુએ છે અને કહે છે, હે ભગવાન, ભયાનક. એક જ વસ્તુ, અલગ કર્મ. તો કર્મ એ કઈ ઇનામ કે સજા વિશે નથી. એ તો ફક્ત એનો સવાલ છે કે તમે તમારી ભેગી કરેલી વસ્તુઓને તમારા પર કેટલી અસર કરવા દો છો. કે બીજા શબ્દોમાં, સ્મૃતિઓ તમને અસર કરી રહી છે એનો મતલબ એ છે કે તમારી ગઈકાલને તમે આજ પર રાજ કરવા દો છો. જો તમે તમારી ગઈકાલને તમારી આજ પર રાજ કરવા દો તો તમારું કોઈ ભવિષ્ય નથી. તમારા જીવનમાં ભવિષ્ય જેવું કંઈ જ નથી, બસ એ જ બકવાસનું ચક્ર. એટલે જ અમે કહીએ છીએ કે તમે જો કર્મના ચક્રમાં આવી જાઓ તો પુનરપી જનનમ પુનરપી મરણમ એ જ બધી વસ્તુઓ થશે. કારણ કે તમે તમારી સ્મૃતિના ગુલામ બની ગયા છો અને તમારી સ્મૃતિ જ બધું નક્કી કરે. હું ઈચ્છું છું કે તમે આને બસ આ રીતે જુઓ. મારા માટે મારી પ્રામાણિકતા મારી નૈતિકતાને કારણે નથી આવતી. મારામાં કોઈ નૈતિકતા નથી. હલો, હું ઓન કેમેરા આ કહી રહ્યો છું, મારામાં કોઈ નૈતિકતા નથી. મારી પ્રામાણિકતાનો આધાર એ મારી માનવતા છે. હું નૈતિકતા પર વિશ્વાસ નથી કરતો. કારણ કે જે લોકો માને છે કે તેઓ નૈતિક રીતે સાચા છે તેઓએ જ આ પૃથ્વી પર સૌથી ભયાનક કામો કર્યા છે. હા, જે લોકો માને છે કે તેઓ નૈતિક રીતે સાચા છે તે એ જ લોકો છે જેમણે દુનિયામાં સૌથી ક્રૂર વસ્તુઓ કરી છે. એવું જ છે ને? એટલે મારી પ્રામાણિકતા મારી માનવતામાંથી આવે છે. તો તમારે બસ આટલું જ જોવાનું છે. આપણે જે પણ કરીએ છીએ શું તે લોકોના વ્યાપક હિતમાં છે કે આપણે વ્યક્તિગત આનંદ માટે કરી રહ્યા છીએ? બસ આટલું જ. તમે આ એક વાત સેટ કરી દો. આપણે જે કંઈ પણ કરીએ છીએ શું તે બધાની માટે કોઈ મહત્વનું પરિણામ લાવશે? કે તમે બસ ઉડવા અને લોકોને ગોળી મારવાનો આનંદ માણવા જઈ રહ્યા છો? જો આ એક વાત સેટ કરી દો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કે તમે શું કરી રહ્યા છો. કારણ કે તમે જે તે પરિસ્થિતિમાં જે જરૂરી છે તે કરો છો. નહીં કે જેનું તમને મન છે, બસ જે જરૂરી છે તે. જે તમે કરી રહ્યા છો તે જરૂરી છે. જો તમે વ્યાપક હિત માટે જે જરૂરી છે બસ તે કરી રહ્યા છો તો તે સારું કર્મ છે. કારણ કે તમારો ઈરાદો. તમારે સમજવું જોઈએ, કર્મ એ કાર્યથી નક્કી નથી થતું પણ ઈરાદાથી થાય છે. ઈરાદો શું છે? તમે લડી રહ્યા છો રાષ્ટ્રના કલ્યાણ માટે. રાષ્ટ્રનું કલ્યાણ એ તેની માનવતા વિશે છે. જો કે પેલી બાજુ પણ લોકો છે, પેલી બાજુ પણ માણસો જ છે. જેમ મેં કહ્યું, એક માણસ તરીકે તમને આ ગ્રહ પર મુકાયા છે. તમને કંઈ સ્વર્ગમાં નથી મૂકવામાં આવ્યા. એટલે આપણા અસ્તિત્વનો એક દ્રષ્ટિકોણ છે. અત્યારે સેનામાં હોવાનો આપણો દ્રષ્ટિકોણ છે એક રાષ્ટ્ર માટે. કારણ કે તમે બંગાળમાં છો. તમારું સ્ટેશન બંગાળમાં છે. ધારો કે તમે આવો અને તામિલનાડુ પર બોમ્બ ફેંકો તો તે સ્વીકાર્ય નથી. કેમ કે આપણે આ સેનાઓ રાષ્ટ્રના સંદર્ભમાં બનાવી છે. તે એક ઓળખ છે. તે કોઈ ભગવાને બનાવેલી સેના નથી. રાષ્ટ્ર એ તમારી અને મારી વચ્ચે એક સમજૂતી છે. આપણે બધા સંમત થયા છીએ, આપણે ભારતીય છીએ, બસ. અને એટલે જ એ મૂલ્યવાન છે કારણ કે આપણે સંમત થયા છીએ. બરાબર? આપણે સંમત થયા છીએ કે આપણે ભારતીય છીએ. તો રાષ્ટ્રના કલ્યાણ માટે આપણે એવી ઘણી બધી વસ્તુઓ કરીએ છીએ. કમનસીબે જો રાષ્ટ્ર પર ખતરો હોય તો સેનાઓએ સક્રિય થવું પડે છે. કમનસીબે આપણે કેટલાક માણસોને પણ ખતમ કરવા પડે છે. જે એક માનવતા તરીકે આ એક હોનારત છે. જ્યારે આપણે લીગ ઓફ નેશન્સ બનાવ્યો 1918માં, મને લાગે છે પ્રથમ વિશ્વયુદ્ધ પછી, લોકોને વિશ્વાસ હતો કે હવે કોઈ યુદ્ધ નહીં થાય કારણ કે હવે આપણી પાસે એક વ્યવસ્થા છે. જો કંઈ થાય તો ચર્ચા, વિચાર વિમર્શ કરીશું અને સમાધાન. પણ જુઓ, 35 વર્ષની અંદર બીજું વિશ્વયુદ્ધ થયું જે કદાચ પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં 25 ગણું વધુ વિનાશકારી હતું. અને બીજા વિશ્વયુદ્ધ પછી આપણે વિચાર્યું કે બીજું યુદ્ધ નહીં થાય. પણ હકીકત અને આંકડા એ બતાવે છે કે
બીજા વિશ્વયુદ્ધ પછી આ ગ્રહ પર એક પણ દિવસ એવો નથી જ્યારે કોઈ યુદ્ધ ન થયું હોય. વિશ્વમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ યુદ્ધ ચાલી જ રહ્યું છે. સ્કેલ કદાચ ઉપર નીચે થાય, પણ ક્યાંક ને ક્યાંક કોઈ સંગઠિત લડાઈ ચાલી રહી છે. એમ નથી કે ગુનેગારો લડી રહ્યા છે. સંગઠિત રાષ્ટ્રો છેલ્લા જે પણ 80 વર્ષથી દરરોજ કોઈને કોઈ પ્રકારની લડાઈ લડી રહ્યા છે. તો કમનસીબે માણસો તરીકે આપણે ત્યાં છીએ. આપણે ત્યાં ન હોવા જોઈએ, પણ આપણે ત્યાં છીએ. તો જ્યાં સુધી આપણે ત્યાં છીએ ત્યાં સુધી એક કર્મ છે જે કરવું પડશે. તમે સેનાના અગ્રભાગમાં છો, પણ અમે પણ સેનાનો ભાગ છીએ. અમે કદાચ વિમાન ન ઉડાડીએ, કદાચ બોમ્બ ન ફેંકીએ, પણ જ્યારે જરૂરી હોય ત્યારે અમે ઈચ્છીએ છીએ કે તમે બોમ્બ ફેંકો. હા, તો અમે પણ આ કર્મનો ભાગ છીએ, બરાબર? કેવી રીતે નથી? અમારો ઈરાદો પણ એ જ છે, કારણ કે કર્મ ઈરાદાથી છે, કાર્યથી નહીં. એક કસાઈ તમારા ખાવા માટે કંઈક કાપે છે, એ તેનું કર્મ નથી, એ તમારું કર્મ છે, બરાબર? હલો. તો એક સૈનિક મારે છે એના આનંદ માટે નહીં, પણ મારા કલ્યાણ માટે. તો આ મારું કર્મ છે, ફક્ત તમારું નહીં. મેં તે લઈ લીધું છે, તું ચિંતા ન કરશો.